એટલે ગુજરાતની અંદર છેલ્લા 3 વર્ષની અંદર લગભગ 8 જેટલા પ્રાઇવેટ વિમાનો ખરીદવામાં આવ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં છેલ્લા 3 વર્ષની અંદર જે મોટા મોટા ઉદ્યોગકારો છે એમણે પ્રાઇવેટ જેટ ખરીદવાની જે હોડ છે એ વધી ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે। કારણ કે છેલ્લા 3 વર્ષની અંદર 1600 કરોડના પ્રાઇવેટ જેટ વિમાનો ખરીદવામાં આવ્યા છે અને એને કારણે અમદાવાદના એરપોર્ટ ઉપર હવે જે વિમાનો પાર્કિંગ કરવાની જગ્યા પણ બચી નથી। તો સુરત, વડોદરા, રાજકોટ આ બધા એરપોર્ટ ઉપર પાર્કિંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, આ પ્રાઇવેટ જેટની વાત કરીએ એ પહેલાં એક નાનકડો કિસ્સો તમને કહેવાનું મન થાય છે કે હું જ્યારે દિવ્ય ભાસ્કરની અંદર રિપોર્ટિંગ કરતો હતો ત્યારે ડાયમંડના મોટા વેપારી જીવરાજભાઈ ધારુકાવાળાએ એક 60 કરોડ રૂપિયામાં એક પ્રાઇવેટ વિમાન ખરીદેલું હતું। એની માહિતી મળી તો જીવરાજભાઈ ધારુકાવાળાને મેં ફોન કર્યો કે જીવરાજભાઈ, આ તમે જે પ્રાઇવેટ જેટ ખરીદ્યું એના વિશે મારે સ્ટોરી કરવી છે કે વિમાનમાં શું ખાસિયત છે। તો જીવરાજભાઈ ધારુકાવાળાએ તે વખતે એવું કીધેલું કે એમાં શું સ્ટોરી કરવાની, જેમ તમે સાયકલ ખરીદો કે તમે બાઇક ખરીદો એમ મેં વિમાન ખરીદ્યું, એમાં શું। આ તો એક સ્ટોરીની વાત થઈ, પરંતુ અત્યારે પ્રાઇવેટ જેટ ખરીદવાની જે હોડ ચાલી રહી છે એમાં વાત કરીએ તો અદાણી કંપનીએ ગ્લોબલ 6500 વિમાન ખરીદ્યું છે। એ 400 કરોડ રૂપિયાનું છે અને અદાણી ગ્રુપે બીજા 2 પિલાટ્સ વિમાન ખરીદ્યા છે, એક પિલાટ્સ અને એક બીજું પિલાટ્સ 24। આ બંને વિમાન છે એની 100 કરોડ રૂપિયાની કિંમત છે। એ ઉપરાંત કેડિલા ફાર્મા કંપનીએ ગલ્ફ સ્ટ્રીમ 550 વિમાન ખરીદ્યું છે જેની કિંમત 500 કરોડ રૂપિયા છે। ઝાયડસ કંપનીએ ચેલેન્જ 680 વિમાન ખરીદ્યું છે જેની 200 કરોડ રૂપિયાની કિંમત છે। એસ્ટ્રાલ કંપનીએ G150 વિમાન ખરીદ્યું છે જેની કિંમત 100 કરોડ રૂપિયા છે। અને રાજહંસ દેસાઈ જૈન ગ્રુપ જે સુરતનું જાણીતું બિલ્ડર ગ્રુપ છે અને એના ઓનર જયેશભાઈ દેસાઈ અને એમના પાર્ટનર શિવાભાઈ છે, એમણે B20 વિમાન 70 કરોડ રૂપિયાની અંદર ખરીદ્યું છે। એમાં ગૌતમ અદાણીએ થોડા વખત પહેલાં પોતાના અંગત વપરાશ માટે એક 737 મેક્સ 8 બોઈંગ વિમાન પણ ખરીદેલું છે જે 1000 કરોડનું છે। એટલે ગુજરાતની અંદર છેલ્લા 3 વર્ષની અંદર લગભગ 8 જેટલા પ્રાઇવેટ વિમાનો ખરીદવામાં આવ્યા છે। આ વાત ઉપરથી એક વાત એવું લાગે છે કે ગુજરાતની અંદર તો શું પણ દેશની અંદર જ એવી સ્થિતિ છે કે અમીરો વધારે અમીર થતા જાય છે અને ગરીબો વધારે ગરીબ થતા જાય છે। મતલબમાં અમીર અને ગરીબોની જે આર્થિક અસમાનતા છે એની ખાઈ દિવસે ને દિવસે વધતી જાય છે અને મોટા મોટા લોકો જે છે એ વધારે ને વધારે મોટા થતા જઈ રહ્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।